જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ગંદકીની ભરમાર જોવા મળે છે. હોસ્પિટલના શૌચાલયમાં ગંદકીથી ઉભરાઈ રહ્યું છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા શૌચાલયમાં ગંદકી, પીવાના પાણીમાં ફ્રીજ પાસે ફેલાઈ રહી છે ગંદકી. શૌચાલયમાં ગંદકી ફેલાતી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો છે. દર્દી સાથે પરિવારજનો શૌચાલય અને પાણીના ફ્રીજનો કરે છે ઉપયોગ. હોસ્પિટલના સત્તાધીશો ઘોર નિદ્રામાં પોઢી રહ્યા છે. સાજા થવા આવતા દર્દીઓની ગંદકીથી બીમાર પડે તો જવાબદાર કોણ, તે પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે સાજા થવા માટે લોકો હોસ્પિટલ આવતા હોય છે, પરંતુ હોસ્પિટલમાં વધુ ગંદકીના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે. જ્યાં પીવાના પાણી છે ત્યાં બાજુમાં જે શૌચાલયના ગંદકી જોવા મળી રહ્યું છે. ત્યારે પરિવારજનો આ દુઃખ વ્યક્ત કરે તો કોને કરે, તે પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. બતોરું છે જામખંભાળિયા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા શૌચાલયમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ પીવાના પાણીનું ફ્રીજ છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો છે. લોકો પાણી પીવે તો કઈ રીતે પીવે? અહીંયા સતત દુર્ગંધ ઉત્પન્ન થઈ રહી છે. જામખંભાળિયાના હોસ્પિટલમાં શૌચાલયમાં ગંદકી ઉભરાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતના નક્કર પગલાં લેવામાં નથી આવતી. સ્વચ્છતા અભિયાનના નામ માત્ર કાગળ ઉપર જ હોય, અભિયાન ચલાવવું માત્ર વાતોબાજ હોય તેવું લાગી રહ્યું છે.